ગુજરાતીમાં એક નવી પ્રવૃત્તિ અર્થપૂર્ણ વાક્ય બનાવો. શબ્દો લખ્યા છે પણ અધૂરા છે. એના અર્થપૂર્ણ વાક્ય બને એ રીતે રસોઈ માત્ર, કાનો વગેરે કરી અને પૂર્ણ વાક્ય બનાવવાનું છે. ચલો, અર્થપૂર્ણ વાક્ય બનાવવા માટે સૌ પ્રથમ કોણ આવશે? ચલો મિત, આવી જાઓ. વાંચો. અહીંયા જઈ જોઈને વાંચો. ચલો બધા વાંચો. એનું પહેલું વાક્ય કરે છે, લખે છે. ઓકે, ચલો નેક્સ્ટ. વીર. ચલો બીજું વાક્ય. ચલો વાંચો બેટા. ત્યાં હાથ રાખીને વાંચો. જોરથી આ બાજુ જુઓ. સરસ. ચલો બીજું વાક્ય વાંચો. બધા વાંચો. ફરીથી વાંચો. સરસ. ચલો ત્રીજું વાક્ય કરણ. દાદા રોજ પૂજા કરે છે. સરસ, વેરી ગુડ. બોલો ચોથું વાક્ય. ઓકે, ચલો ચોથું વાક્ય. રામજી. વેરી ગુડ. ચોથું વાક્ય. ચલો પાંચમું વાક્ય. પૂનમ, હાલો. પાંચમું. બોલો. દૂધ પીવે છે. બોલો ભાઈ. ઓકે, સરસ થઈ ગયું આજનું પ્રવૃત્તિ. અર્થપૂર્ણ વાક્ય બનાવો. ચલો નવા લેસન સાથે ફરી મળીએ.